નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના જામકંડોળા રોડ ઉપર આવેલ ઘઉંના ખેતરમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને ભારે તડકા પડતા હોય, ઘઉંની સિઝન ચાલી રહી હોય ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કરવામાં આવેલ હતું। આજરોજ ધોરાજીથી જામકંડોળા તરફ જવા માટેના માર્ગ પર હરસિદ્ધિ માતાજીના મંદિર હનુમાન ફીડર નજીક મનસુખભાઈ બાબરિયાના ઘઉંના ખેતરમાં પીજીવીસીએલના કટઆઉટમાં સ્પાર્કિંગ થતા ખેતરમાં આગ લાગી હોય। પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે આગ લાગી હોય તેમ જણાવ્યું હતું અને આગ લાગતાની સાથે જ ખેતર માલિક અને ખેત મજૂરોએ આગ બુઝાવવા માટે પ્રયત્નો કર્યા હતા, કારણ કે આજુબાજુના ખેતરોમાં ઊભા ઘઉં પડેલ હોય। ઘઉંના ખેતરમાં આગ પ્રસરે નહીં તે માટે ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થયેલી ન હતી। આ વિસ્તારમાં ખેડૂતોએ જણાવેલ કે પીજીવીસીએલ વિભાગને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આવા આગના બનાવો બનતા જ રહે છે અને પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીના કારણે જ આગ લાગી હોય તેવો આક્ષેપ કરવામાં આવેલ। પીજીવીસીએલની લાઈનો ખેતરમાંથી પસાર થતી હોય ત્યારે કોઈ ખામી ન સર્જાય તે માટે રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। નમસ્કાર। જામકંડોળા રોડ ઉપર હનુમાનવાડી ફીડર હર્ષદ માતા ડેરીની સામે ઘઉંના પાકમાં આગ લાગેલ છે। પીજીવીસીએલની બેદરકારીને હિસાબે ઘણો સમય થયા, ઘણા વર્ષ પહેલા, અને દરેક બાબતે દર વર્ષે પીજીવીસીએલને અમે જાણ કરીએ છીએ કે તમારા અહીંયા જે જોઈન્ટ આપેલ છે, જમ્પર આપેલ છે, ત્યાં સ્પાર્કિંગ થાય છે, તો પણ અત્યાર સુધીમાં ક્યારેય પણ એને ધ્યાન દોર્યું નથી અને કામ કરતા નથી। અને ફોલ્ટ લખાવીશ એને 7-8 દિવસો લખાયેલ છે, એ પણ કેબલ બદલાવેલ આવેલ નથી। એ કેબલ બદલાવેલ નથી આવ્યા એને કારણે સ્પાર્કિંગ થયું છું અને ઊભા પાક જ્યારે કે આ ખેતીના માલિક મનસુખભાઈ મોહનભાઈ બાબરિયાના ખેતરમાં આગ લાગેલ હતી અને નગરપાલિકાથી તાત્કાલિક બંબો મંગાવી અને પિન્ટુભાઈ કોયાણીએ તાત્કાલિક બંબો મોકલેલ અને અમે આગને ઠારેલ છે। અને આજુબાજુમાં પુષ્કળ ઘઉંનું વાવેતર છે। ઘઉંનું વાવેતર હાર્વેસ્ટર હાલી ગયા છે અને ઘઉંના ખેતરો વચારે ઢગલા પડેલ છે। આની જવાબદારી કોણ લેશે? પીજીવીસીએલ ને જવાબદારી કોઈ આવતો નથી, ફોન કરેલ છે છતાં હજી સુધી અહીંયા અમારી પાસે આવ્યા નથી।